ફરિયાદી તો હું છું ને, મને ખબર છે ને કેટલી વાર બોલી. કેવી રીતે બોલતા હતી તો મને ખબર છે. પણ જે રીતે બોલતો એ તો બેન વિડીયોમાં આવવાનું છે. એમ નહીં, વિડીયો એટલો જ છે. હાલો પછી વિડીયો નથી ઉતરો ત્યારે કેટલું બધું છે. તમે જે મને કીધું એ બધું મેં વિડીયો બતાવી દીધા ને. હવે તમે વિડીયો બતાવી એક બધું પૂછી હશે બેન. મેં ક્યાં કીધું કે ઋષિરાજભાઈ આવીને મને માર્યું? મેં જ કીધું, મેં ઋષિરાજને ફોન કર્યો તો એને લોકેશન મોકલ્યું હતું ને એના માણસો મોકલ્યા. ત્યાં કોઈને ખબર નહોતી. ઋષિભાઈ કઈ વાત થઈ હતી? હા થઈ. શું વાત કરી હતી? એને એવું કીધું હતું કે હું ત્યાં કોર્પોરેટર મોકલું છું, 10 જ મિનિટમાં મોકલું છું. કા કોઈ કોર્પોરેટર નો આવ્યો? પણ અમે ફરિયાદ હું લખાવી છે તો અમારી પાસે રેકોર્ડમાં હોય કોઈ વાંધો નથી બેન. મારો અધિકાર છે ને. આપણે ક્યાં ના પડી છે પણ અમે ના નથી પડતા બેન. પણ તમારા લોકો આ બે ત્રણ મોબાઈલ લઈને ઉભા થાય. એનો વાંધો નથી તો ભાઈ. એનો વાંધો નથી. અમે જરીક વાત કરીએ તો વાંધો આવી જાય છે. એનાથી ઉગ્ર નહીં. જે તમે નાખ્યું છે ને મહિલા તમને બચાવે છે. મને બચાવતા નથી ભાઈ. તમે જોઈ લો વિડીયોમાં જોઈ લો બેન. તમને બતાવી. અરે બેન તમારો તમે વિડીયો છે ને બચાવતા નથી. એનો બીજો વિડીયો હું તમને બતાવી દઉં. એ બેન છે ને જે ઓલા પથ્થર મારવા માટે છે ને ઓલા બેન આગળ આવે છે ત્યારે ઓલા બેન કમાવું કરીએ છે ને એ બેન ના તગડે ચપ્પુ આ બાજુ આવતી રહે અને એ લઈ જાય પછી ઓલું પથ્થર મારે છે. બરાબર? એટલે અમને ખબર છે અમારી યાર ત્યાં શું છે. તમારું કામ છે અત્યારે મારી ફરિયાદ લખવાની. યાદ થાય છે યાદ કરીએ છીએ. પણ આ તો જે વિડીયોમાં તમે બતાવો ને એની વાત કરું છું. હા તો વિડીયો છે ને મારી વિડીયોમાં એ બેન છે એ તમને બચાવવામાં છે. બીજો વિડીયો તમે બતાવો બીજા બેન વિડીયો મને બચાવતા નથી. ઈ બેન આ બધાને લઈને આવ્યા હતા. તમને ના ખબર હોય તો કહી દો. ઈ બેનનું ઘર છે ને બનાવું છે ને એની બે ગલી પછી એનું ઘર છે. અને ત્યાં ક્યારનું ગલીમાં છે ને બધું છે ને એ લોકો જતા હતા ને આવતા હતા ને બધું અમારી પાસે એ પુરાવા છે. ત્યાં રિક્ષા ઉભી રહી એને ત્યાંથી કોણે બોલાવ્યા, કોણ એની ભેગું આવ્યું, બધા મારી પાસે પુરાવા છે. તમે લખો પછી બેન બોલો ને ક્યાં ના પડી ઈ અત્યારે મારી હારે જે વાત થઈ લખો ને પછી હું તમને પુરાવા બધા આપીશ. પુરાવા હું તમને બધા આપીશ. પૂરો હોય તો બેન કયો તો ખબર પડે એમ. ખોટું નહીં લખાવ મારી હારે ખોટા બેન વાત જ નથી. જે છે એ લખાવ એ જ કહીએ છીએ. જે બેન છે એ લખાવ. વારે વારે ગણેશનું નામ લેવા તો હું ત્યાં શું કરવા દઈશ? ત્યાં રોડ નો વારે વારે બેન તમે જે વિડીયો દેખાડો એમાં વારે વારે ક્યાંય આવતું નથી. તમારું તમે વારે વારે કહો છો બેન. એક મિનિટનો વિડીયો નથી એમાં 2 વાર તો મેં નાખ્યું. તમે બેન હું બોલો છો કે વારે વારે બેન તમારો વિડીયોમાં છે વિડીયો નથી એમાં 2 વાર તો મેં નાખ્યું. તો કેટલી વાર બોલ્યા છે? હું હતી ને ત્યાં મને ખબર છે ને. ફરિયાદી તો હું છું ને, મને ખબર છે ને કેટલી વાર બોલ્યા. કેવી રીતે બોલતા હતી તો મને ખબર છે. પણ જે રીતે બોલતો એ તો બેન વિડીયોમાં આવવાનું છે. એમ નહીં, વિડીયો એટલો જ છે. હાલો પછી વિડીયો નથી ઉતરો ત્યારે કેટલું બધું બોલતા હતા. બેન ભાઈ જે છે એ બધું તમે બેઠા છો તે લઈને ગાડીમાંથી જાવ તો ત્યાં સુધી બધા વિડીયો તમારે જ કરો છો. અમે નથી કહેતા તમામ વિડીયો ન હોય ભાઈ. અમે અહીંયાથી ગાડીમાંથી અહીંયા ગાડી બેઠી વિડીયો તમે છે ને બેઠા છો એના વિડીયો બેન જો વાત સાંભળો વાત સાંભળો વાત સાંભળો આપ સાંભળો એક મિનિટ તમે બેઠા છો મકાનના ગેટમાંથી ગાડીમાં બેઠા ને ત્યાં સુધી બેન વિડીયો તમે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો બેન. અમે કોઈ નથી મારો સોશિયલ મીડિયામાં વિડીયો જે વાયરલ થયો ને પેલો એ ગાડીના હુમલા વાળો વાયરલ થયો એ સિવાય ઘણા બધા વિડીયો ઘણા બધા વિડીયો પણ એ વિડીયો જે સમયે નથી ઉતરો ત્યારે પણ મારી યારે કઈ લખાવું છું ને બધું. લખાવો એ કોઈ અમે એમ જ લખાવો જે છે એ લખાવો તમારી અને પેલા ભાઈ તમારી વિરુદ્ધમાં આક્ષેપ કર્યા છે. હજી આપી કોઈ પોલીસ ફરિયાદ કરતી નથી બેન તમારી વિરુદ્ધમાં? બરોબર ગોંડલ તાલુકામાં બધામાં તમારી વિરુદ્ધમાં અતિરિક્ત આક્ષેપ તમારી ફરિયાદ લીધી છે ત્યાં તમારી વિરુદ્ધમાં કોઈ ફરિયાદ લીધી નથી બેન. મારી વિરુદ્ધમાં ફરિયાદ નથી લીધી એનું કારણ ખબર તમને ફરિયાદ એટલે અમે એ કહીએ છીએ કે તમને સંતોષાય એવું જ કામ કર્યું છે ને પોલીસે. સંતોષાય એવું કામ નથી કર્યું. તમારી ફરિયાદ લીધી છે. આ જ પ્રોબ્લેમ હતો કે તમે ફલાણા લાલાનું નામ અને ગણિયાનું નામ કાઢી નાખો. મગજમારી કરો મગજમારી તમે કહેશો અમે શબ્દ બોલતા નથી. અમે ફરિયાદ લેવા પૂછે છે કે ન પૂછે છે? ગણેશનું નામ લેવાનું છે. તમે જે મને કીધું એ બધું મેં વિડીયો બતાવી દીધા ને. હવે તમે વિડીયો બતાવી એક બધું પૂછી હશે ફરિયાદ લખાઈ. મેં ક્યાં કીધું કે ઋષિરાજભાઈ આવીને મને માર્યું? મેં જ કીધું મેં ઋષિરાજને ફોન કર્યો તો એને લોકેશન મોકલ્યું હતું ને એના માણસો મોકલ્યા. ત્યાં કોઈને ખબર નહોતી. ઋષિભાઈ કઈ વાત થઈ હતી? હા થઈ હતી. શું વાત કરી હતી? એને એવું કીધું હતું કે હું ત્યાં કોર્પોરેટર મોકલું છું, 10 જ મિનિટમાં મોકલું છું. કા કોઈ કોર્પોરેટર નો આવ્યું? કોર્પોરેટર મોકલું છું એવું કા નો આવ્યો કોઈ કોર્પોરેટર? અને આ ચાર જણાને હું કોર્પોરેટર મોકલું છું એવું કીધું. કોર્પોરેટર નથી આવ્યો. નથી આવ્યો.
કોઈ કોર્પોરેટર એની બદલે આ 4 જણા અહીંયા પહોંચી ગયા તરત જ મારા લોકેશન ઉપર. ઈ પાછા મને એમ કહે છે વિડીયોમાં આવ્યું છે, ઈ મને એમ કહે છે હું તમારો વિડીયો જોઈને આવ્યું છું. મેં તો કઈ વિડીયો મૂક્યો નથી. વિડીયો તો સોશિયલ મીડિયામાં છે. વિડીયો મૂક્યો જ નથી. અમે મૂક્યો નથી, મૂક્યો બેન, તમે જાણો છો. અમે તો એવું કે બેન છે ઘણા બધા. તમે બી જોજો. અમે કે એવું નહીં બેન, હું જ્યારે એ લોકો આવ્યા ને ત્યારે મેં એની પહેલા કોઈને જાહેરાત નહોતી કરી કે હું ઈ સોસાયટીમાં જાઉં છું અથવા તો મારું ત્યાં કોઈ વિડીયો મૂકેલો નહોતો. આ તમને જાણ કરી દઉં, બરાબર? એ નથી કહેતો બેન, એવું નથી કહેતો. 12 વાગ્યા પહેલાનો 12 વાગે ઈ લોકો બેન, મારી એવું વાત નથી સાંભળી લો કહેતો. પહેલા. બેન, મારી એવું વાત નથી સાંભળી લો પહેલા, મારી વાત સાંભળી લો, તમારો જવાબ હું તમને દઈ દઉં. 12 વાગ્યા પહેલાનો જગીશા પટેલનો ગોંડલની અંદર ઈ દિવસનો કે વિડીયો તમે મને ગોતીને બતાવી દો એટલે હું તમે કયો ને એમ લખાઈ દઉં ફરિયાદ. બેન, હું તો એમ નથી કહેવાનું, તમે કેમ ફરિયાદ થશે? ખાલી પૂછે છે. તમે બેન પૂછી તો હવે કે પૂછાય નહીં. અરે પૂછો પણ એનો ઈ તમે પૂછો મારું તો એમ કહું છું કે બેન હું આટલા બધા તમારા વિડીયો સોશિયલ પુરાવા મીડિયામાં બતાવું છું. ઘણા બધા વિડીયો છે એમ પૂછ્યું છે મેં. પણ આ પહેલાનો છે વિડીયો આગળનો એવું મેં નથી ઈ કીધું. નથી મને ખબર હોય ને. વિડીયો ઘણા બધા છે એવું વિડીયો કીધું. તો ઘણા બધા હોય એટલે એમ ખબર પડી જાય કે હું કઈ જગ્યાએ ક્યાં જવાની છું. હવે એ અને ચાર બેન જણાને એ ખબર બેન પડી જાય તપાસનો અલગ વિષય અલગ. છે. એક એ બેન ઉંજાડા તપાસનો ચોકડી- વિષય છે. એક બરોબર. ઉંજાડા ચોકડીથી આવે ને એક આમથી આવે ને એક આમથી આવે. તો હું તમને એ જ કહું છું ભાઈ અત્યારે જે લખાવું છું ને ઈ લખો. બેન, એ જ લખીએ છીએ. અમે ક્યાં કીધું કે- તપાસનો વિષય છે. હા, કઈ વાત નહીં. બરાબર? પછીનો બધો તપાસનો વિષય છે. બરાબર? પછી હું થયું 5 મિનિટ આપો મને. મારી વાત આ સાંભળો. સ્ટેટમેન્ટ છે ને એની એક કોપી આપી દો ને અમારી પાસે એની રહે. receipt copy મને જોઈએ. કારણ કે છે ને ગયા વખતે બી એવું કર્યું હતું ઉપર અહીંયા ફરિયાદી પાસેથી સાઇન લઈ અને તમે પછી જે કહો છો ને બોલો છો ને શરૂઆતથી આમ લેવું, આ ભાઈ તમારા મોબાઈલ રેકોર્ડિંગ કરે એમાં શું થવાનું? શું આવે? આટલો તો વિશ્વાસ ઓલે વખતે સાહેબ રિસીવ ઓલે વખતે રેકોર્ડિંગ જ કર્યું હતું તો ફાડી નાખી નીચે તોય મોબાઈલ લઈને ઉભા રેકોર્ડિંગ કરો છો આવી રીતે હોય એમ કે- તોય ફાડી નાખી. પણ સાહેબ તોય ફાડી નહીં. રખાય કે નહીં ભાઈ? વિશ્વાસ છે ને એનો? શેનો વિશ્વાસ છે? તો તમે એમ કે FIR દાખલ થઈને નકલ લઈ જઈને ક્યાં ના પાડશે એમને? આ અમારા સ્ટેટમેન્ટની કોપી એ પાડી. ફરિયાદ છે, ફરિયાદ ઉપર FIR દાખલ થાય. અમે તો પણ અમે ફરિયાદ હું લખાવી છે તો અમારી પાસે રેકોર્ડમાં આવી કોઈ જાય. વાનું નથી બેન. મારો અધિકાર છે ને. આપણે ક્યાં ના પાડી છે પણ અમે ના નથી પાડતા બેન. પણ તમારા લોકો આ બે ત્રણ મોબાઈલ લઈને ઉભા એનો- થાય. એનો- એનો વાંધો નથી તો ભાઈ એનો વાંધો નથી. અમે જરીક વાત કરીએ તો વાંધો આવી જાય છે. આપણે ઉગ્ર ઉગ્ર નહીં, તમને કહું, સમજાવું છું. તમે કહો છો, ઓકે. તમને સમજાવીશ, બરાબર નથી. સાહેબ પ્લીઝ થોડી વાર શાંતિ રાખો. સિરિયસ પેશન્ટ આવ્યું પ્લીઝ. ખાલી કાંઈ કાંઈ હોતું નહીં. એ તો એનું કામ કરે છે. આપણું કામ કરે છે. તમે કરો છો એ બરોબર છે. અમે જે બે શબ્દ તમને સમજાવવા માટે બોલ્યો છે. બીજું હું કઈ નથી બસ એ બોલ્યો. અમે સમજી ગયા ખાલી આની એક ફોટો અમે સમજી ગયા સમજાવવા માટે આની એક ફોટો કોપી લે અમે. તમે ખરાબ નથી તમે સારા માણસો છો અમે ખાલી એવું કહીએ છીએ કે એક શબ્દ તમે બોલ્યો જ ગયો. સાહેબ તમે અમને બીવડાવોમાં અમે બી જઈએ. આવી રીતે બી જઈએ અમે તમે અમને બીવડાવો બધા ભેગા થઈને આની એક કોપી લેવાની છે એમાં ક્યાં ના પડી છે? અમે બસ આપવાના જ છે. એ અમે ચર્ચા આપવાના જ. તમે જે રીતે બધા આપશો ક્યાં ના પડીએ છીએ? બોલોમાં નાના મગજમાં અસર છે તમારી. હા હા તમે બોલતા જ નહીં હાવ. આ તો હું છે અને તમને આ બધું યાદ છે ભાઈને કીધું હતું? શાંતિ જ રાખજો, તમારા મગજમાં પ્રોબ્લેમ છે.